સરકારે જાહેરાત કરી છે ને એમાં એની માત્રા વધારવાની વાત છે. 60 મણ જેવી ખરીદી કરવાની વાત છે. આ લોકો એમ કે છે કે 100 કે 150 કે 200 મણ ખરીદો, કારણ કે ઉત્પાદન વધુ થયું છે. એટલે ખેડૂતોની માગણી છે ટેકાના ભાવે તમે 60-65 મણ જ ખરીદો તો અમારું કઈ આવે નહીં. અમારી ઉપજ વધુ છે તો 100 મણ ખરીદો, 200 મણ ખરીદો. એટલે એક તમારી જાણ ખાતર હમણાં જાહેરાત થશે બી ખરી, મુખ્યમંત્રી બીજી બધી પ્રધાનમંત્રીનો ડખો તો છે જ, પણ હવે ખેડૂતોની જો લાગણી તમારે જીતવી હોય, જે અત્યારે અથવા તો આમ આદમી પાર્ટી પ્રત્યેની સહાનુભૂતિ જે અત્યારે ધસમસી રહી છે એને અટકાવવી હોય તો મગફળી જે છે એનું તમારે ખરીદીની માત્રા વધારવી પડશે, અને એ મોટા ભાગે થશે. મુખ્યમંત્રી આવશે એ જાહેરાત કરશે જ કરશે કે હવેથી મગફળી આટલી હવે ખરીદવામાં આવશે. એટલે પેલા તો ખેડૂત એમ રાજી થવાના કે હાલો જાન છૂટી, એક વાત તો પતી. અને પછી એપીએમસી ના જે મુદ્દા છે એમાં પણ એ કહેશે, મેં આપને કીધું તેમજ સંભવ છે કે એપીએમસીમાં એ આદેશ બહાર પાડવામાં આવે કે કોઈ પણ માણસે ટેકાના ભાવથી ઓછા ભાવે ખરીદી કરવી નહીં. ખરીદી કરશે તો આ અમારો હેલ્પલાઇન નંબર છે, તમે અમને જાણ કરજો.